ઓમ નમઃ 15 ફેબ્રુઆરી 2026 રોજ ઓમ મહાશિવરાત્રિ મહાશિવા મહાધ્યાન પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાશિવરાત્રિ મહાશિવા મહાધ્યાનમાં ઘણી બધી વિશેષ ઉર્જા શક્તિના માધ્યમથી સાધના અને પૂજન કરાવવામાં આવશે. ખરેખર જે નકારાત્મક ઉર્જાથી વર્ષ દરમિયાન દૂર રહેવા માંગતા હોય અને એમના પોતાના આર્થિક વિકાસમાં નકારાત્મક ઉર્જાના કારણે અવરોધ આવતા હોય તો એ આ મહાપૂજનમાં એનું સમાધાન થશે. જે લોકો પોતે જ હિલિંગ આપતા હોય છે એ લોકો પોતાની શક્તિઓને તેજોમય બનાવવા માટે પણ આ મહાપૂજન, આ મહાસાધનામાં ઇન્વોલ્વ થઈ શકે છે. કોઈ પણ પ્રકારની નકારાત્મકતાઓ દૂર થાય, સકારાત્મકતાઓનો પ્રવેશ થાય અને આપ ધ્યાન મગ્ન અવસ્થામાં રહી શકો. આપ જ્યારે પણ મંત્ર કરો, ચાલીસા કરો, ધ્યાન કરો અને આપના જીવનમાં એક બદલાવ, એક પરિવર્તનની એક નવી લહેર જો આપ ઈચ્છતા હોય તો ઓમ મહાશિવરાત્રિ મહાશિવા મહાધ્યાન આ સાધના અદ્ભુત અને અદ્વિતીય પરિણામ આપશે. ઋષિ મુનિઓ, જ્ઞાનીજનો હંમેશા કહીને ગયા છે કે મહાશિવરાત્રિના દિવસે જ્ઞાનીજન પાસેથી ભગવાન શિવ જે મહાધ્યાનમાં, મહાઅવસ્થામાં, મહાચૈતન્યમાં વસે છે, રચે છે, એવી જ રીતે આપ પણ આપના જીવનને કનેક્ટ કરીને આપના જીવનની આસપાસ એક એવું ચક્ર બનાવો જેમાં તમને સાક્ષાત્કારથી લઈ, આત્મદર્શનથી લઈ અને જ્ઞાન અને સિદ્ધિઓ તરફનું પ્રયાણ થાય. ઘણા બધા લાખો કરોડો લોકોના મનમાં સિદ્ધિઓ હાંસલ કરવાની બહુ જ ઈચ્છા તીવ્ર હોય છે. એ સિદ્ધિઓનો બી સમાવેશ આ મહાસાધના દરમિયાન થશે. અને ખાસ શ્રી વિદ્યાનું જ્ઞાન મંત્ર શક્તિપાતના માધ્યમથી, શ્રી વિદ્યાની ઉર્જા મંત્ર શક્તિપાતના માધ્યમથી, શ્રી વિદ્યાને શીખવાનો મંત્ર શક્તિપાતના માધ્યમથી પહેલો અવસર પણ આપને મળશે. માટે જ જે ભક્તો ખરેખર આધ્યાત્મિક રીતે, સાંસારિક રીતે, કારણ કે શ્રી વિદ્યાના કારણે લક્ષ્મી, અર્થ, ઉપાર્જનમાં એક નવી દિશા આપને મળશે. જે ભક્તો તેમાં આગળ વધવા માંગે છે એ ભક્તજનો સૌ ઓમ મહાશિવરાત્રિ મહાશિવા મહાધ્યાન અને શ્રી વિદ્યા સૌ પ્રથમ વખત મંત્ર શક્તિપાતના માધ્યમથી કરવા માંગતા હોય, ઈચ્છતા હોય, જોડાવા ઈચ્છતા હોય અને પોતાના જન્મ એક નવો બદલાવ, સુવર્ણ આકાશ તરફ પ્રયાસ કરવા માંગતા હોય તેમને ચોક્કસ આમાં જોડાવવું જ જોઈએ. 15 ફેબ્રુઆરી 2026 ઓમ મહાશિવરાત્રિ મહાશિવા મહાધ્યાન ના ચૈતન્ય રૂપ ઉર્જામય કાર્યમાં એક દિવ્ય મંત્ર હું આપને આપવાનો છું. એ દિવ્ય મંત્ર એટલો અસરકારક હશે કે જે તમારી ઇમરજન્સીમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે તેનું સમાધાન તરત તમને મળશે. હું ઈચ્છું છું કે મારા ભક્તો પાસે જ નહીં પરંતુ સમસ્ત જગતના ભક્તો, જેમના ગુરુ બીજા છે પરંતુ તેઓ પણ ઈચ્છે છે કે ભાઈ મંત્ર એમના ભક્તો પાસે એવો હોય કે જે એમના જીવનને બદલે. અને જેટલા ભક્તજનો ઉપસ્થિત હશે દરેક માટેનો એક અલગ મંત્ર પહેલેથી એમને કવરમાં ગુપ્ત રીતે આપવામાં આવશે. એ મંત્ર એમને પોતાના સુધી રાખવાનો અને પછી એમના જીવનમાં થતા મિરેકલના સાક્ષી એમને પોતાને જ બનવાનું છે. એમને જ નક્કી કરવાનું છે કે એમના જીવનમાં કેટલું પરિવર્તન અદ્ભુત આવ્યું અને એ મંત્ર સદા કાયમે કરી શકશે. ઓમકારનો દિવ્ય ચૈતન્ય અને આશીર્વાદ આપના પર રહે એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.